નમસ્કાર. આગળ આપણે આણ્વિક નિદાન વિશે જોયું. ત્યાર પછીનો મુદ્દો છે પારજનીનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ. પારજનીનિક, પાર એટલે બીજા, તો બીજાનું જનીન ધરાવતા હોય એવા પ્રાણી જેને આપણે પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખી શકીએ. અહીં જોજો ખાસ પ્રાણીઓ વિશેની ચર્ચા છે, વનસ્પતિઓ વિશે નહીં. તો હવે આ જે પારજનીનિક પ્રાણીઓ છે, તો આ પ્રાણીઓ એવા હશે કે જેમના ડીએનએ ને તબદીલ કરવામાં આવેલા હોય, એટલે કે બદલાવવામાં આવેલા હોય, અને તેની જગ્યાએ વિદેશી જનીન, વિદેશી મતલબ બાહ્ય અથવા તો બીજા પ્રાણીઓનું જનીન દાખલ કરાવવામાં આવેલું હોય. તો આપણે પારજનીનિક પ્રાણીઓની સામાન્ય વ્યાખ્યા આપીએ તો એવું આપી શકીએ કે એવા પ્રાણીઓ કે જેના ડીએનએ તબદીલ એટલે કે બદલાવવામાં, તબદીલ કરવામાં આવેલા હોય અને તેનામાં વિદેશી મતલબ બાહ્ય, બહાર ડીએનએ અભિવ્યક્ત થયેલું હોય તો તેને પારજનીનિક પ્રાણીઓ કહે છે. એવા પ્રાણીઓ કે જેના ડીએનએ તબદીલ કરવામાં આવેલા હોય અને તેનામાં વિદેશી એટલે કે બહારનું બીજા પ્રાણીઓનું ડીએનએ અભિવ્યક્ત થયેલું હોય, મતલબ કે એની અંદર આપણે વિદેશી ડીએનએ નાખેલું હોય અને એમના લક્ષણો આ પ્રાણીની અંદર દેખાતા હોય, તો જ આપણે એવું કહી શકીએ કે વિદેશી ડીએનએ અભિવ્યક્ત થયેલું હોય. અભિવ્યક્ત થવું મતલબ નિર્દેશિત થવું, એમના લક્ષણો બતાવો, તો તેને આપણે પારજનીનિક પ્રાણીઓ કહી શકીએ. તો આવા જે પ્રાણીઓ છે એની અંદર પારજનીનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલીઓ, આવા ઘણા બધા પ્રાણીઓ છે એ પ્રયોગાર્થે અને એમાંથી કોઈ સારી પ્રોડક્ટ મળે એના માટે છે એ બનાવવામાં આવેલા છે. એવા ઘણા બધા પ્રાણીઓ પર એક્સપેરિમેન્ટ કરી અને આવા બધા અલગ અલગ પ્રાણીઓ છે પારજનીનિક તૈયાર કરવામાં આવેલા છે બાયોટેકનોલોજીની મદદથી. જોકે બધા એટલે કે જેટલા પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓ છે એમાંથી 95% તો માત્ર ઉંદરો છે, 95% થી વધારે ઉંદરો છે. એટલે એ એમસીક્યુ માટે યાદ રાખજો. વર્તમાન સમયમાં જેટલા પારજનીનિક પ્રાણીઓ છે તેમાંથી 95% થી વધુ માત્ર ઉંદરો છે. તો હવે આવા પારજનીનિક પ્રાણીઓ બનાવવા પાછળનો હેતુ શું છે? મજા આવે એટલે કે એની અંદર કંઈક નવા લક્ષણો દેખાય તો આપણને સર્કસ જેવું લાગે નહીં. આ પારજનીનિક પ્રાણીઓ બનાવવા પાછળના હેતુ અલગ અલગ છે. એટલે આવા પ્રશ્નો આપણને કીધા છે કે આ પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે, આવા પ્રાણીઓનો મુખ્ય હેતુ શું છે, આવા રૂપાંતરણો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય,
ટાઈમ પાસ નહીં. મનુષ્ય, કારણ કે આપણે બધા સ્વાર્થી છીએ, તો આપણને કંઈક ફાયદો થતો હશે આ પ્રાણીઓથી તો જ આપણે આવા કંઈક પ્રાણીઓ છે એ બનાવ્યા હશે. તો મનુષ્યને શું ફાયદો થાય છે? તો એના અમુક કારણોની ચર્ચા કરેલી છે. એમાં પહેલું કારણ છે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. એટલે આપણે આવું નામ આપી શકીએ, પારજનીની પ્રાણી બનાવવા પાછળના કારણ. એમાં પહેલું કારણ શું કીધું? સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિશિષ્ટ રૂપે પારજનીની પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરના અભ્યાસ માટે કરવામાં આવે છે. પારજનીની પ્રાણીઓ સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસના અર્થે શા માટે બનાવવામાં આવતા? તો એમાં કીધું જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ શરીરમાં થતા જે કંઈ કાર્યો છે તેના સામાન્ય કાર્યોને સમજવા માટે. તો હવે કઈ રીતે છે? તો એક ઉદાહરણ આપણને સમજાવ્યું છે કે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો એટલે કે એવા ઘટકો જેવા કે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરો. આપણા શરીરની અંદર વૃદ્ધિકારક તરીકે એટલે કે ઘટક તરીકે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ આવશ્યક છે. તો હવે આ ઇન્સ્યુલિન જેવા જે વૃદ્ધિકારકો છે તેનો આપણે અભ્યાસ કરવો છે. તો એના માટે આવા પારજનીની પ્રાણીઓ છે એ ઉપયોગમાં આવતા હોય છે. એટલે તમને અત્યારે યાદ આવવું જોઈએ આપણો લેક્ચર 8 જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, જે ઈ કોલાઈ બેક્ટેરિયાની મદદથી માનવ જેવું જ ઇન્સ્યુલિન, જેને હિમ્યુલિન પણ કહેવાય, એ બનાવવામાં આવેલું છે. સમજાય છે? એ જ વસ્તુ અહીંયા આપણને કહે છે કે આ ઇન્સ્યુલિનની અસર શું છે આપણા શરીર, એ આપણે જાણવી હોય તો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જે જનીન છે આપણે એ કોઈ આપણે આવા પારજનીની પ્રાણીની અંદર જો દાખલ કરાવીએ તો હવે એ જનીન એ પ્રાણીની અંદર સક્રિય રીતે કામ કરશે અને એમની અસરો એ બતાવશે. તો એ જનીન એ પ્રાણીમાં જે અસર બતાવશે એના ઉપરથી આપણે જાણી શકશું કે આપણા શરીરની અંદર એ જનીન કેવી અસરો પ્રેરે છે. એટલે આપણા માટે થઈને આ લોકો છે એ પોતાનું બલિદાન આપતા હોય છે પારજનીની પ્રાણી. બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. અમે કીધું એ પ્રમાણે કે કોઈ ઉંદર છે, 95% થી વધારે પારજનીની ઉંદરો છે જેટલા પ્રાણીઓ છે એમાં, તો ઉંદરની અંદર આપણું કોઈ એક જનીન દાખલ કરાવી, એમના જનીન સાથે અટેચ કરાવી અને પછી એ જનીન એ ઉંદરની અંદર અભિવ્યક્ત થશે તો એ કેવી અસરો પ્રેરે છે ઉંદરની અંદર એનું આપણે નિરીક્ષણ કરશું.
તો ઉંદરોમાં જેવી અસરો દેખાશે એ મુજબ આપણે તારણ કાઢી શકશું કે આ જનીન આપણા શરીરની અંદર આવી અસરો પ્રેરે છે. પછી અસરો સારી હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, પણ કોઈ જનીનનું નિયંત્રણ, એ જનીન કેવી રીતના કામ કરે છે, એના કાર્યો શું છે, શરીર ઉપર એ જનીનની અસર શું છે, દેહધાર્મિક ક્રિયાઓમાં એ જનીન શું ફાયદો કરે છે કે શું નુકસાન કરે છે, આ બધું જો આપણે જાણવું હોય તો આ પ્રાણીઓની મદદથી જાણી શકશું. એ પ્રાણીની અંદર આપણું જે લક્ષ્ય જનીન હશે કે જેના નિયંત્રણ વિશે આપણે સમજવું છે, શરીર ઉપર એની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર એની કેવી અસરો છે એ જાણવી છે, તો એ જનીન જો આપણે આ પ્રાણીની અંદર તબદીલ કરી દઈએ તો પછી એ પ્રાણીમાં જે મુજબની અસરો પ્રેરશે એના ઉપરથી નક્કી થઈ શકશે. તો આ પહેલો મુદ્દો છે. ત્યાર પછી છે રોગનો અભ્યાસ. તો કોઈ રોગો વિશે આપણે માહિતી મેળવવી હોય, આ રોગો એટલે એવા રોગો કે જે જનીનને કારણે થતા, ખાસ કરીને આપણા શરીરની અંદર કોઈ જનીનિક વિકૃતિ હોય કે જે વારસાગત હશે, તો એવા રોગોના અભ્યાસ માટે પણ પારજનીનિક ઉંદરો છે અથવા તો પારજનીનિક પ્રાણીઓ છે એ મહત્વનો ફાળો આપતા હોય છે. તો રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તેના માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગના પારજનીન પ્રાણીઓ છે વિકસાવવામાં આવ્યા છે. કોઈ પણ જનીનિક વિકૃતિને કારણે થતા જે રોગ છે, જનીનની વિકૃતિને કારણે થતા રોગો સમજવા માટે તો કોઈ જનીનો આપણા શરીરની અંદર નુકસાનકારક છે એટલે કે વિકૃતિ પામેલા છે, આવા જનીનો કેવી અસરો આપણા શરીરની અંદર થાય છે. ને અહીં ટૂંકમાં વાત તો પાણી આવે પહેલા પાળ બાંધવાની છે, એટલે કે ભવિષ્યમાં જો કોઈ જનીન વિકૃત થાય તો કેવા રોગો પ્રેરી શકે એની માહિતી અગાઉથી એકઠી કરવા માટે પણ આવા ઘણા બધા પારજનીન પ્રાણીઓ વિકસાવાયેલા છે. એટલે કે આપણા કોઈ સારા જનીનને વિકૃત બનાવી અને પછી આ પ્રાણીઓની અંદર દાખલ કરાવવામાં આવતું અને એના ઉપરથી નક્કી કરવામાં આવે કે જો આ સામાન્ય જનીન ભવિષ્યમાં કોઈ કારણોસર વિકૃતિ પામે તો કેવી અસરો પ્રેરે છે, નુકસાનકારક કે અન્ય કોઈ પણ પ્રકાર, એ આપણે આ પ્રાણીઓની અંદર એ અભિવ્યક્ત થશે અને એમના લક્ષણો દેખાડશે ત્યારે આપણે જાણી શકતા હોઈએ છીએ. તો આ મુજબ રોગોના નિદાન માટે કે જે જનીનિક વિકૃતિને કારણે થયેલા છે, માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય છે. એટલે કે આ પ્રાણીઓ એક મોડલ તરીકેનું કામ કરે છે. આ જે કોરોના વાયરસ છે તો એની દવા શોધવા માટે ઘણી બધી કંપનીઓ છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, એ આવા ઘણા બધા ઉંદરો સસલા ઉપર પ્રયોગો કરે છે અત્યારે વર્તમાન સમયમાં. તો એ બધા પારજનીનિક ઉંદરો, પારજનીનિક પ્રાણીઓ જ હશે. તો આ પારજનીનિક પ્રાણીઓની વાયરસનો ચેપ લગાડવામાં આવતો હોય એનું શરીર કેવું રિએક્શન આપે છે, પછી એ વાયરસનો ચેપ લગાડી અને અન્ય જે રસીઓ બનાવતા હોય એમના ઇન્જેક્શન આ પ્રાણીઓને આપવામાં આવતા હોય, એનાથી કેટલો ફેર પડે છે નથી પડતો, આ બધા પ્રયોગો છે આવા પ્રાણીઓ પર થતા હોય છે. આગળ એવો મુદ્દો પણ આવશે રસી સુરક્ષા વાળો, એની અંદર આપણે ચર્ચા કરશું, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડેલો અત્યારે તૈયાર છે. મોડેલો, પારજનીનિક મોડેલો મતલબ આ બધા પ્રાણી. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે જૈવિક નિપજ.
જૈવિક નિપજો એટલે કે કુદરતી રીતે કોઈ સજીવોમાંથી પ્રાપ્ત થતી જે નિપજો હશે કે જેનો કોઈ સારા ક્ષેત્રમાં ઉપયોગ કરી શકાતો હોય તો એ બધી જૈવિક નિપજો ગણાશે. પણ આ જૈવિક નિપજો ઉત્પાદન છે, બાયોલોજિકલ પ્રોડક્ટ જે છે એનું ઉત્પાદન કોઈ સજીવોની અંદર રહેલા જનીનો દ્વારા જ થતું હશે. એટલે કે જનીનો જ કોઈ એવા પ્રોટીન ઔષધો તૈયાર કરતા હશે. તો એ બધું સમજવા માટે પણ આવા પ્રાણીઓ વપરાય છે. ચર્ચા કરીએ તો કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોય છે. માનવ રોગોની સારવાર માટે દવા શેની બનેલી હોય છે? જૈવિક નિપજો. તો ઘણા બધા એવા રોગોની સારવાર માટે જે અલગ અલગ દવાઓ વપરાતી હોય છે તો એ દવાઓની અંદર કોઈક ને કોઈક બાયોલોજિક પ્રોડક્ટ છે એ ઉમેરેલી હોય છે. બાયોલોજિકલ પ્રોડક્ટ મતલબ જૈવિક નિપજો. પણ આ જૈવિક નિપજોનું ઉત્પાદન એ કોઈ જનીનો દ્વારા જ થતું હશે. એ પછી કોઈ વનસ્પતિની અંદર હોઈ શકે, કોઈ પ્રાણીઓની અંદર હોઈ શકે. તો હવે કોઈ પ્રાણીઓ કે વનસ્પતિઓની અંદર એવા જનીનો છે કે જે કોઈ એક ઔષધીય પદાર્થો ઉત્પન્ન કરે છે અને એ માનવ રોગોની દવા બનાવવા માટે આવશ્યક છે અથવા તો માનવના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. તો આવા જનીનોને આ પ્રાણીઓની અંદર દાખલ કરાવી અને અભિવ્યક્ત કરાવવામાં આવતા હોય પછી એ પ્રાણીની અંદર એ જનીન છે એટલે એ એમની પ્રોડક્ટ ઉત્પન્ન કરશે અને એ પ્રોડક્ટ શુદ્ધિકરણ કરી અને પછી માનવ રોગોની સારવાર માટે વપરાતી હોય છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. કારણ કે એ સામાન્ય રીતે આપણે વિચારી શકીએ કે જનીનિક લેવલે આ બધી પ્રોસેસો થાય છે એટલે ઘણી બધી એમાં છે એ ખર્ચ થતો હોય. પાર્જનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા તો જનીનને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. એટલે કે આ જે પાર્જનીનિક પ્રાણીઓ હશે તે પાર્જનીનિક પ્રાણીઓની અંદર એમનું જે ડીએનએ હશે એની સાથે જૈવિક નિપજ ઉત્પન્ન કરતું જે બાહ્ય જનીન છે વિદેશી જનીન એને જોડવામાં આવે અને પછી એ અભિવ્યક્ત થશે એટલે એ જનીન પાર્જનીનિક પ્રાણીઓની અંદર જૈવિક નિપજોનું ઉત્પાદન કરશે. એક ઉદાહરણ દ્વારા સમજાયું છે કે મનુષ્યના શરીરમાં રહેલું જે પ્રોટીન છે જેનું નામ છે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન માનવ પ્રોટીન જે છે કયું આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન. તો આ જે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નામનું જે માનવ પ્રોટીન છે એ એમ્ફિસેમા જે રોગ છે એમ્ફિસેમાની સારવાર માટે વપરાય છે. એમ્ફિસેમા છે શ્વસન તંત્રને લગતો રોગ છે. તો એ એમ્ફિસેમાની સારવાર માટે આ પ્રોટીન દવાના રૂપમાં કામ કરે છે. પણ એ માનવ પ્રોટીન છે એટલે કે માનવના શરીરની અંદર સર્જાય છે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન. તો એનો મતલબ એવો કે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન માટેનું જનીન આપણા શરીરની અંદર હશે. તો આ જનીન શરીરમાંથી માનવ શરીરમાંથી કાઢી પાર્જનીનિક પ્રાણીઓની અંદર દાખલ કરવામાં આવશે, એનું સંવર્ધન કરવામાં આવશે અને એ પ્રાણીની અંદર આ પ્રોટીનનું નિર્માણ કરવામાં આવશે. એટલે કે થાય છે કે નહીં જોવામાં આવશે. થશે તો પછી એનો કારણ કે મનુષ્યના શરીરમાંથી કાઢી તો ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાનું બનાવતી હોય તો એ આવા બધા પ્રાણીઓની અંદર એ જનીનોને દાખલ કરશે અને એમાંથી એ પ્રોટીનો લઈ અને દવાના રૂપમાં છે એ વેચાણ
કરતા હોય છે. એવી જ રીતે ફિનાઇલકીટોન્યુરિયા જે રોગ છે, જેને ટૂંકમાં PKU અને સિસ્ટિક ફાઇબ્રોસિસ ની સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવેલ છે. આ ફિનાઇલકીટોન્યુરિયા છે એક ચયાપચય ખામી છે, એ પણ એક જનીનિક ખામીને કારણે થતો રોગ છે. 1977 પ્રથમ પારજનીનિક ગાય, અહીંયા લખું છું 1977 પ્રથમ પારજનીનિક ગાય, જેનું નામ છે રોઝી રાખવામાં આવેલું છે, ROSIE. આ રોઝી નામની જે ગાય છે કે જે 1977 માં તૈયાર કરવામાં આવેલી હતી, એટલે કે મનુષ્ય બનાવી નથી, પણ કોઈ એક ગાય હશે જેની અંદર પારજનીનિક જનીનો નાખ્યા હશે. તો હવે કેવા જનીન એની અંદર નાખેલા છે? તો આ રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ, માનવનું પ્રોટીન જેનું નામ છે આલ્ફા લેક્ટાબ્લ્યુમિન. તો આલ્ફા લેક્ટાબ્લ્યુમિન જે છે એ માનવ પ્રોટીન છે. આલ્ફા લેક્ટાબ્લ્યુમિન, આ આલ્ફા લેક્ટાબ્લ્યુમિન એ મનુષ્યની અંદર સર્જાતું પ્રોટીન છે. એટલે કે સસ્તનધારી જે પ્રાણીઓ છીએ આપણે, તો એ મનુષ્યનું જે દૂધ હોય એ માનવ દૂધની અંદર આ પ્રોટીનની હાજરી હોય છે, આલ્ફા લેક્ટાબ્લ્યુમિન. તો આ પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન માનવની અંદર હશે, સ્ત્રી જાતની અંદર. તો એમાંથી જનીન બહાર કાઢી અને ગાયની અંદર તબદીલ કરવામાં આવ્યું. તો પછી જોવા મળ્યું કે ગાયના દૂધની અંદર પણ આ પ્રોટીનની હાજરી હતી, આલ્ફા લેક્ટાબ્લ્યુમિન. અને એની માત્રા કેટલી હતી? તો 1 લીટર દૂધની અંદર 2.4 ગ્રામ. MCQ માટે આ ખાસ યાદ રાખજો. પારજનીની ગાય જે રોઝી છે એના 1 લીટર દૂધની અંદર 2.4 ગ્રામ, એટલે કે 2.4 ગ્રામ પ્રતિ લીટર આલ્ફા લેક્ટાબ્લ્યુમિનની હાજરી જોવા મળે છે, જે એક બહુ સારી બાબત. તો આ જે ગાયનું દૂધ હશે કે જેમાં આલ્ફા લેક્ટાબ્લ્યુમિન છે, આ દૂધ બાળક માટે, માનવ બેબી માટે ખૂબ જ ફાયદાકારક છે, માનવ દૂધ કરતાં પણ. તો આ જે પારજનીન ગાય રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું, આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્લ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણે છે. કોઈ પણ સામાન્ય ગાયનું દૂધ જે છે એના કરતાં આ પારજનીન ગાયનું દૂધ કે જેની અંદર માનવ પ્રોટીન આલ્ફા લેક્ટાબ્લ્યુમિનની હાજરી છે એ ખૂબ જ ફાયદાકારક નીવડે છે માનવ શિશુ માટે. તો અહીં તમે સમજી શકો છો કે માનવ પ્રોટીન આલ્ફા લેક્ટાબ્લ્યુમિનનું ઉત્પાદન કરતું જે જનીન હશે એ જનીન આ ગાયના જનીન સાથે જોડવામાં આવ્યું હશે અને એના પરિણામે માનવ જનીન એ ગાયની અંદર અભિવ્યક્ત થયું હશે. એટલે જ એમના દૂધની અંદર આ પ્રોટીનની હાજરી જોવા મળે છે, 1 લીટરમાં 2.4 ગ્રામ. MCQ ની અંદર કદાચ તમને એવું પૂછે કે 5 લીટર રોઝી અથવા તો પારજનીન ગાયના દૂધમાં કેટલું આલ્ફા લેક્ટાબ્લ્યુમિન હોઈ શકે? તો 1 લીટર એ 2.4 ગ્રામ, તો 5 લીટર એ કેટલું? આ ત્રિરાશિ માંડી દેવાની, એટલે 5 ગુણ્યા 2.4 કરો એ એનો જવાબ આવશે. એટલે અહીં 1 લીટર નું માપ આપણને આપ્યું છે 2.4 ગ્રામ. પછી MCQ માં 5 લીટર એ પૂછ્યું હોય, 10 લીટર એ પૂછ્યું હોય, 15 લીટર એ પૂછ્યું હોય, તો જેટલો આપણો લીટરનો આપ્યો હોય એને ગુણ્યા 2.4 ગ્રામ આપણે કરી દેવાનો, એટલે એનો જવાબ રહેશે. તો આ વાત થઈ જૈવિક નિપજ વિશે. ત્યાર પછીનો જે મુદ્દો છે રસી સુરક્ષા વિશે, તેની આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.